નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુ ટાર્ગેટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ધોરણ 6 વિષય છે ગુજરાતી એટલે કે પલાશ, જેની અંદર આપણે પાઠ નંબર 2 વાર્તા રે વાર્તા એનું આજે આપણે સંપૂર્ણ અભ્યાસ કરીશું. પ્રશ્નોના જવાબ સહિત આપણે સમજૂતી મેળવશું, જેનો આજે આપણે ભાગ નંબર 2 જોવા જઈ રહ્યા છીએ. ભાગ નંબર 1 આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. હજુ સુધી તમે ના જોયો હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી છે, ત્યાં જઈને તમે ભાગ નંબર 1નો વિડીયો છે એ જોઈ શકો છો અને આ વાર્તા રે વાર્તાની પાઠની સમજૂતી મેળવી શકો છો. તો ચાલો, આ સરસ મજાની વાર્તા હતી આપણે જોઈ, એના પ્રશ્નોના જવાબો, દરેક પ્રવૃત્તિ આપણે જોઈએ. મિત્રો, હજુ સુધી તમે અમારી એજ્યુ ટાર્ગેટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દેજો. ત્યારબાદ ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, એટલે અમે જે કંઈ પણ વિડીયો મૂકીએ એ સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણે વાતચીતથી આ ભાગ નંબર 2 જોવા જઈ રહ્યા છીએ. ભાગ નંબર 1 આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ, એ તમે જોઈ અને પછી આ ભાગ નંબર 2 જરૂરથી જોજો. તો ચાલો જોઈએ. વાતચીતની અંદર આપણને 6 પ્રશ્નો આપ્યા છે, એની ચર્ચા કરીએ. તો અહીં પહેલો પ્રશ્ન છે કે તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે? તો મને મમ્મી, પપ્પા, દાદા, દાદી અને નાના નાની વાર્તા સંભળાવે છે. બીજો પ્રશ્ન જોઈએ કે તમને કેવી કેવી વાર્તા સાંભળવી ગમે છે? તો મને રાજા રાણીની, રાક્ષસોની, પશુ પક્ષીઓની, જંગલની વાર્તાઓ ગમે છે, તેમજ બુદ્ધિનો વિકાસ કરે તેવી વાર્તાઓ સાંભળવી ગમે છે. ત્રીજો પ્રશ્ન કે તમે પશુ પંખીઓની ભાષા જાણતા હો તો શું કરો? તો હું તેમની સાથે દરરોજ રમતો રમું અને વાતો કરું. આગળ ચોથો પ્રશ્ન છે, પશુ પંખીઓને આપણા સાથી સંગી કહેવાય, કેમ? તો હા, પશુ પંખીઓને આપણા સાથી સંગી કહેવાય કારણ કે ગાય કે બળદ આપણને ખેતીમાં ઉપયોગી થાય છે. ગાય, ભેંસ, બકરી વગેરે દૂધ આપે છે. પશુ પંખીઓ પર્યાવરણનું સંતુલન જાળવવામાં મદદ કરે છે માટે. પાંચમો પ્રશ્ન છે કે આ વાર્તામાંથી તમને કોનું પાત્ર ગમ્યું અને કેમ? તો આ વાર્તામાં મને કબૂતરીનું પાત્ર ગમ્યું, કેમ કે તે પક્ષીઓના રાજા ગરુડ પાસે જઈ હાથીની સજા માફ કરાવે છે અને હાથીને વનમાં પાછો લાવવામાં મદદ કરે છે. છઠ્ઠો પ્રશ્ન છે કે તમને ક્યારેય કોઈ બાબતનો પસ્તાવો થયો છે, કેમ? તો અહીંયા તમારે તમારી રીતે લખવાનું છે કે હા, મને એક વખત પસ્તાવો થયો હતો, કેમ કે હું મમ્મી આગળ જૂઠું બોલ્યો હતો. આપણે ક્યારેય જૂઠું બોલવું જોઈએ નહીં. તમે અહીં તમારી રીતે આ પ્રશ્ન લખી શકો છો. આગળ હવે આવે છે પ્રશ્ન નંબર 2 કે નીચેના વાક્યોને પાઠને આધારે ઘટનાક્રમમાં ગોઠવવાના છે. તો અહીં આપણને જે વાક્યો આપ્યા છે એને આપણે પાઠના આધારે જે પહેલું વાક્ય આવતું હોય એને પહેલો નંબર આપવાનો છે, એ રીતે ઘટનાક્રમમાં ગોઠવવાના છે. તો જો અહીંયા મેં લખેલા છે કે જે પહેલું વાક્ય છે એ 3 નંબરમાં આવે છે. અહીંયા પહેલા નંબર ઉપર આ બીજું વાક્ય આવે છે. તો પહેલાં આપણે આ લખીશું, આ વાક્ય કે તાપથી શિયાવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો રહ્યો. ત્યાર પછી આ બીજા નંબરનું વાક્ય આવે છે કે સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી. ત્યાર પછી અહીંયા ત્રીજું છે કે સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે. ત્યાર પછી અહીંયા ચોથું વાક્ય આવશે કે ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદપાર થાય છે. ત્યાર પછી આ 5મું નંબરનું વાક્ય આવશે કે હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પેલા આંબાની વાટે દોરે છે. તો આ તમે અહીંયા જે નંબર આપ્યા છે એ પ્રમાણે તમારે આ ઘટનાક્રમ ગોઠવાઈ જશે. આગળ છે પ્રશ્ન નંબર 3 કે પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યો? તો હાથીએ સૂંઢ વડે એક ડાળી તોડી નાખી. એ ડાળી ઉપર કાગડીનો માળો હતો અને માળામાં 3 ઈંડા હતા.
જે ફૂટી ગયા, તેથી એ કાગડીએ કકળાટ મચાવી મૂક્યો. બીજો પ્રશ્ન છે કે કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી અને કેમ? તો કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કે મહાજન, મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવી છે. એણે વગર વાંક ગુને મારા ઈંડા ફોડી નાખ્યા છે અને મારા બચ્ચાની હત્યા કરી છે. આગળ ત્રીજો પ્રશ્ન છે કે કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે શો ચુકાદો જાહેર કર્યો. તો કાગડીની ફરિયાદ સાંભળીને પ્રધાનમંડળે ચુકાદો જાહેર કર્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે. બાજ સેનાપતિ આ સજાનો તરત અમલ કરે. ચોથો પ્રશ્ન છે કે ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો. તો ગરુડ રાજાના દરબારના દરવાજે ગીધની ચોકી છે, ડેલીએ કુકડાની પડઘમ ગાજે છે, મેળીએ બુલબુલની શરણાઈ વાગે છે, ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે, રાજા ગરુડ સભા ભરીને બેઠા છે, પાસે હંસનું પ્રધાનમંડળ બિરાજ્યું છે. ચલો, પાંચમો પ્રશ્ન છે કે પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યો? તો સરોવરમાં સ્નાન કરી રહેલા હાથી પર બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે. એની પીઠ પર તીણી ચાંચનો જોરદાર ઘા મારે છે. હાથીના રંગમાં ભંગ પડ્યો, તેથી તે છળી ઉઠે છે. ત્યાં તો બાજ ટુકડી એના પર ચારે બાજુથી હલ્લો કરે છે અને ધમ પછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળી ઊંચી સૂંઢે અને ઊભી પૂંછડીએ નાસવા માંડે છે. બાજ સેના પીછો પકડે છે. હાથી હાંફળો ફાંફળો દોડ્યો જાય છે અને ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળીને હદપાર થાય છે. છઠ્ઠો પ્રશ્ન છે કે હાથીને કઈ વાતનો પસ્તાવો થયો અને કેમ? તો હાથીએ ગેલમાં આવીને સડાક કરતી સૂંઢ ઊંચકી. એણે એક ડાળીને પકડમાં લીધી. એ ડાળી તૂટી પડી અને ડાળી ઉપર કાગડીનો માળો હતો અને માળામાં 3 ઈંડા હતા. તે ફૂટી ગયા એ વાતનો પસ્તાવો હાથીને હતો. આગળ સાતમો પ્રશ્ન છે કે કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો હાથીને હદપાર જ રહેવું પડત અને લીલુડા વનમાં એ ક્યારે પાછો ન આવી શકત. આગળ છે પ્રશ્ન નંબર 4 કે આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્યો શોધીને લખો. તો અહીં ઉદાહરણ આપણને આપ્યું છે કે કાગડી જોર જોરથી કા કા કરે છે. તો અહીં પહેલું છે કે મોર, તો મોર ગહેકે છે. ત્યારબાદ બીજું છે કોયલ, તો કોયલ ટહુકે છે. કબૂતર ઘૂઘવે છે. હોલો ઘૂઘું કરે છે. અને પાંચમું ચકલી ચી ચી કરે છે. તો અહીંયા આપણને ખાલી જગ્યા આપી હતી, તો મેં અહીંયા ચકલી ચી ચી કરે છે લખ્યું છે. આપેલા શબ્દોને આધારે ફકરો બનાવો. અહીં આપણને કેટલાક શબ્દો આપ્યા છે, તમે જોઈ શકો છો. પશુ પંખી, રાજા, સજા, પ્રજા, જંગલ, કલરવ, કકળાટ અને રાજદરબાર. હવે આ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે ફકરો બનાવવાનો છે. તો અહીં મેં ફકરો બનાવ્યો છે, તમે જોઈ શકો છો કે એક ઘનઘોર જંગલ હતું. તેમાં ઘણા બધા પશુ પંખી સંપીને રહેતા હતા. ત્યાં દરરોજ પંખીઓનો મધુર કલરવ સાંભળવા મળતો હતો. તે જંગલના એક ઝાડ પર એક વાંદરો અને સુગરી રહેતા હતા. સુગરી હંમેશા વાંદરાને ઠંડી, ગરમી કે વરસાદથી બચવા માટે તેના જેવું સુંદર ઘર બનાવવા સજાવતી હતી. એકવાર ધોધમાર વરસાદમાં વાંદરો ઠંડીથી ધ્રુજતો હોય છે, ત્યારે સુગરી ફરીથી તેને ઘરના કાયદા ગણાવવા લાગે છે. આથી ગુસ્સે થયેલો વાંદરો સુગરીનો માળો તોડી નાખે છે. સુગરીને પણ ધોધમાર વરસાદને સહન કરવો પડે છે, તેથી તે વરસાદ બંધ થતાની સાથે જ કકળાટ કરી મૂકે છે. ઝાડ પરના બધા પંખીઓ તેની વાતમાં સાક્ષી ભરે છે. તેઓ વાંદરાની ફરિયાદ લઈને પક્ષીઓના રાજા ગરુડ પાસે જાય છે અને રાજા ગરુડ પોતાના રાજદરબારમાં બેસીને પોતાની પ્રજાની સુખ સુવિધાઓ અંગે પ્રધાનમંડળ સાથે ચર્ચા કરી રહ્યા હોય છે. સુગરી ત્યાં જઈને પોતાની ફરિયાદ રજૂ કરે છે અને સુગરીની ફરિયાદ સાંભળીને રાજા ગરુડ વાંદરાને જંગલ છોડીને શહેરમાં જતા રહેવાની સજા ફરમાવે છે.
હવે આગળ છઠ્ઠો પ્રશ્ન આવે છે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણને કૌંસમાં શબ્દો આપ્યા છે, એનાથી ઉપયોગ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલું છે તીર વેગે, કડડડ, હળવેક, સડાક, હાંફળો ફાંફળો. તો અહીં આપણે પહેલું વાક્ય છે કે હાથીએ ખાલી જગ્યા કરતી સૂંઢ ઊંચી કરી. તો ઉપર જે આપણને શબ્દો આપ્યા છે એની અંદરથી આપણે જોઈએ તો સડાક અહીંયા આવશે. તો હાથીએ સડાક કરતી સૂંઢ ઊંચકી. બીજું છે કે હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને કડડડ ડાળી તૂટી પડી. તો અહીંયા કડડડ આવશે. હવે ત્રીજું છે કે હાથીએ હળવેક રહીને સૂંઢ ઊંચકી. આ હળવેક આવશે અહીંયા. ચોથું છે હાથી હાંફળો ફાંફળો દોડ્યો. આ ખાલી જગ્યામાં હાંફળો ફાંફળો આવશે. પાંચમું છે બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે. તો આ રીતે તમે છઠ્ઠો પ્રશ્ન ખાલી જગ્યા પૂરી શકો છો. હવે સાતમું છે કે આપેલા વિષયો વિશે બે વિદ્યાર્થીઓ પાસે રજૂઆત કરાવો. તો અહીંયા મેળો છે, રમતોત્સવ છે, ઉત્તરાયણ છે અને પ્રવાસ છે. આ પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો તમારે તમારી જાતે કરવાની છે. તમારા શિક્ષક તમને સ્કૂલમાં કરાવી આપશે. ચલો હવે અહીંયા આવે છે પ્રશ્ન નંબર 8. એની અંદર અહીંયા તમને ઉદાહરણ મુજબના શબ્દો કોષ્ટકમાં લખો. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે ઘટા તો ઘટાદાર, ત્યારબાદ કશ તો કસદાર. તો અહીંયા રસ છે તો આપણે લખી શકીએ રસદાર, બરાબર. ત્યાર પછી અહીંયા અણી છે તો આપણે લખી શકીએ અણીદાર. મલાઈ છે તો મલાઈદાર, સુગંધી છે તો સુગંધીદાર, વજન છે તો વજનદાર, જોર છે તો જોરદાર, નસીબ છે તો નસીબદાર, ખુશ્બો છે તો ખુશ્બુદાર. હવે અહીંયા બે ખાલી જગ્યા હતી, એની અંદર મેં લખ્યું છે પૈસા તો પૈસાદાર, ઇનામ તો ઇનામદાર. તમે પણ લખી શકો બીજું કોઈ પણ, ઈમાન તો ઈમાનદાર, બરાબર, જમીન તો જમીનદાર. આવું તમે કોઈ પણ લખી શકો છો. ચલો હવે આગળ આવે છે 9મો પ્રશ્ન છે કે નીચેના વાક્યો કોણ બોલી શકે તે એકમમાંથી શોધીને લખો. અહીંયા આપણને કેટલાક વાક્યો આપ્યા છે. આ વાક્ય કોણ બોલે છે એ આપણે લખવાનું છે, આપણે પાઠની અંદરથી શોધીને. તો પહેલું વાક્ય છે કે અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે. તો કોણ બોલ્યું હોય? તો રાજા ગરુડ બોલે, કારણ કે સજા સંભળાવી છે. બીજું છે કે ભાઈ તે તો હર્ષમાં ને હર્ષમાં ન કરવાનું કર્યું. તો આવું કોણ બોલ્યું? તો કપૂરી કબૂતરી. ત્રીજું છે કે પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે. આવું કોણ બોલ્યું? તો કાગડી. ચોથું છે કે મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે. આવું હાથીએ કહ્યું. પાંચમું છે કે તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ. આવું કપૂરી કબૂતરી બોલે છે. ચલો આગળ જોઈએ. હવે અહીંયા પ્રશ્ન નંબર 10 છે, એની આપણે ચર્ચા કરીએ. એની અંદર અહીં તમારે મુદ્દા પરથી વાર્તા લખો. અહીંયા આપણને કેટલાક મુદ્દાઓ આપેલા છે, એના ઉપરથી આપણે વાર્તા બનાવવાની છે. એક છોકરો, જંગલમાં ફરવાનો શોખ, અવનવી વનસ્પતિ વિશે જાણવું, એક ચમત્કારિક લાકડું મળવું, વસ્તુને લાકડાનો સ્પર્શ થતાં રંગ બદલાવો, છોકરાનું કુતૂહલ, ઘણી વસ્તુઓના રંગ બદલાવા, છોકરાનો પસ્તાવો અને કુદરતે બનાવેલી વસ્તુની પ્રશંસા. તો આ પ્રકારના આપણને જે મુદ્દા આપ્યા છે એના ઉપરથી આપણે એક વાર્તા બનાવીશું. તો જોઈએ કે એક છોકરો હતો, તે તેના પિતાની જેમ જ જંગલમાં ફરવાનો ખૂબ જ શોખીન હતો. તે દર રવિવારે તેના પિતા સાથે જંગલમાં ફરવા જતો. તે જ્યારે પણ તેના પિતા સાથે જંગલમાં જતો ત્યારે તે તેના પિતાને રસ્તામાં આવતી દરેક નવી વનસ્પતિ વિશે પૂછતો. જો તેના પિતાને તે વનસ્પતિનું નામ ખબર ન હોય તો તે છોકરો ફોટો પાડીને ઇન્ટરનેટની મદદથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરતો હતો. એક દિવસ તેના પિતાજી જંગલમાં તળાવના કિનારે કંઈક તપાસી રહ્યા હતા. ત્યારે તે આજુબાજુના વિસ્તારમાં આ બધું જોઈ રહ્યો હતો. તેણે ઝાડીમાં પડેલ એક ચમત્કારિક લાકડું જોવા મળ્યું કે જેની આસપાસના છોડના પાંદડાનો રંગ બદલાયેલો હતો. તે છોકરો લાકડું લઈને થોડે દૂર રહેલા બીજા છોડને અડાડતા તેના પાંદડાનો રંગ પણ બદલાઈ ગયો.
એટલે તે છોકરાએ એ લાકડાને પિતાને છુપાવીને તેની બેગમાં લઈ લીધું. તે ઘરે આવીને ઘણી બધી વસ્તુઓને તે લાકડાનો સ્પર્શ કરાવવા લાગ્યો અને તે વસ્તુઓનો રંગ કુદરતે બનાવેલા રંગથી અલગ અલગ થવા લાગ્યો. શરૂઆતમાં થયેલા ફેરફારથી તે ખૂબ જ આનંદિત થઈ ગયો, પરંતુ થોડા જ સમયમાં આ ફેરફારથી કંટાળી ગયો, કારણ કે બદલાયેલા રંગો કુદરતે બનાવેલા રંગો કરતાં સારા લાગતા ન હતા. તેને સમજાઈ ગયું કે કુદરતે દરેકને જે રંગ, રૂપ, આકાર આપ્યા છે તે ઉચિત છે. મનુષ્યએ તેમાં ફેરફાર કરવાથી બચવું જોઈએ. આથી તે કુદરતે બનાવેલા વસ્તુઓની પ્રશંસા કરવા લાગ્યો. તો આ રીતે આપણે આ સરસ મજાનો આ ફકરા ઉપરથી આપણે વાર્તા બનાવી છે. હવે આવે છે પ્રશ્ન નંબર 11. રેખાંકિત શબ્દોનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો. અહીંયા આપણને આ શબ્દો જે છે એની નીચે કેટલાક શબ્દોની નીચે લીટી દોરેલી છે, એટલે કે એને રેખાંકિત કરેલા છે. તો આપણે એનું નીચે જે કોષ્ટક આપેલા છે એમાં જાતિવાચક નામ પદ, વ્યક્તિવાચક નામ પદ, સમૂહવાચક નામ પદ અને ભાવવાચક નામ પદ એની અંદર વર્ગીકરણ કરવાનું છે. દાખલા તરીકે આ રવિવાર છે, તો રવિવાર એ જાતિવાચક કહેવાય, વ્યક્તિવાચક કહેવાય, સમૂહવાચક કહેવાય કે ભાવવાચક કહેવાય. એ પ્રકારે આપણે વર્ગીકરણ કરવાનું છે. તો અહીંયા મેં વર્ગીકરણ કરેલું છે, તમે જોઈ શકો છો કે જે સમગ્ર જાતિ સૂચવતું હોય એને જાતિવાચક કહેવાય. તો જંગલ છે એ સમગ્ર જાતિ સૂચવે છે, બરાબર, કે ભારતમાં કે દુનિયામાં ઘણા બધા જંગલો છે, એ આખા કોઈ એક જંગલની વાત નથી, એટલે એ જાતિવાચક કહેવાય, બરાબર. ત્યાર પછી જિલ્લા, તો આ ભારતમાં દુનિયામાં ઘણા બધા જિલ્લા છે, કોઈ એક વ્યક્તિવાચક નામ નથી, એ સમગ્ર જિલ્લાની વાત, કોઈ પણ જિલ્લાની વાત છે, એટલે જાતિવાચક કહેવાય. સ્થાપત્યો છે તો કોઈ પણ સ્થાપત્યો, ઘણા બધા સ્થાપત્યો હોય છે, જાતિવાચક કહેવાય. શાળા છે તો ઘણી બધી શાળાઓ હોય, તો એ પણ જાતિવાચક કહેવાય. અને વિદ્યાર્થી છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ હોય, બરાબર, તો એ જાતિવાચક કહેવાય. પણ જો તમે વિદ્યાર્થીનું નામ આપી દો, બરાબર, કે ભાઈ પંકજ છે, તો એ પંકજ થયું એ વ્યક્તિવાચક નામ કહેવાય. જો અહીંયા આ વ્યક્તિવાચક નામની અંદર આપણે સમાવેશ કરેલો છે કે રવિવાર, ચોક્કસ રવિવાર એક જ હોય છે, કોઈ બીજો રવિવાર હોય નહીં. જ્યારે જાતિવાચકમાં શું હોય કે નક્કી ના હોય. જંગલ તો કયું જંગલ, કોઈ પણ જંગલની આપણે વાત કરતા હોઈએ. જિલ્લા તો કોઈ પણ જિલ્લાની વાત કરતા હોઈએ છીએ. પણ અહીં જો પ્રોપર નામ આપી દે, દાખલા તરીકે અહીંયા સાબરકાંઠા, તો સાબરકાંઠા એ વ્યક્તિવાચક કહેવાય, સાબરકાંઠા એક જ હોય. ત્યાર પછી હાથમતી નદી, તો હાથમતી એક જ છે. પછી પોળોના જંગલો તો એક જ છે, બરાબર, પ્રોપર કહેવાય, તો એ વ્યક્તિવાચક કહેવાય. તો આ જાતિવાચક અને વ્યક્તિવાચકમાં આટલો ફરક છે, એ તમારે ધ્યાન રાખવાનું. હવે સમૂહવાચક જોઈએ કે એકથી વધારે ભેગા હોય તો સહકુટુંબ. તો સહકુટુંબ કોને કહીશું કે એકથી વધારે હોય તો એને આપણે સહકુટુંબ કહીએ. એકથી વધારે સભ્યો હોય તો આપણે સહકુટુંબ કહીએ. આપણે લગ્નમાં કોઈકને આમંત્રણ પત્રિકા આપીએ છીએ તો એની અંદર લખીએ છીએ સહકુટુંબ પધારજો, એટલે 2 જણા હોય, 2થી વધારે હોય તો એ બધા સહકુટુંબમાં આવે. ત્યાર પછી બાલવૃંદની અંદર ઘણા બધા બાળકો હોય, બરાબર. ત્યાર પછી ટોળું, એની અંદર પણ ઘણા બધા હોય. એટલે જ્યારે સમૂહની વાત થતી હોય તો એ સમૂહવાચક કહેવાય. હવે એવું જ છે અહીંયા ભાવવાચક. તો ભાવવાચકમાં શું છે કે આપણને ખાલી ભાવ દેખાય નહીં. જો રોમાંચ છે, રોમાંચ આપણને દેખાય નહીં, નજર ના આવે. આનંદ છે તો આપણે કહીએ આનંદ, તો આપણને આનંદ થાય પણ દેખાય નહીં. આપણે કહીએ આ એક આનંદ, 2 આનંદ, મને આજે 1 આનંદ થયો, મને આજે 2 આનંદ થયા, ના કહી શકીએ, કારણ કે દેખાય નહીં. એ ભાવ છે એક પ્રકારનો. ત્યાર પછી મસ્તી, સુંદર, સૌંદર્ય અને મજા, આ બધી જ ભાવવાચકમાં આપણે એનો સમાવેશ કરેલો છે. ચલો હવે આગળ જોઈએ આપણે કે આગળ આવે છે પ્રશ્ન નંબર 12. રેખાંકિત પદને સ્થાને કયા પદો મૂકી શકાય અને તેને શું કહેવાય? તો અહીંયા આપણે જે લીટી દોરી છે એ પદને આપણે શું, એની સ્થાને કયો શબ્દ મૂકી શકાય, કયું પદ મૂકી શકાય અને એ પદને શું કહેવાય એના વિશે આપણે આ ચર્ચા કરવાની છે. તો જોઈએ કે સુગંધા 8 વર્ષની છોકરી છે. તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા સુગંધા છે એ ઉત્સવ પ્રિય છે. તો આપણે વારે વારે સુગંધા લખીએ એની જગ્યાએ આપણે અહીંયા એમ કહીએ કે સુગંધા 8 વર્ષની છોકરી છે અને તે ઉત્સવ પ્રિય છે.
તેના દાદીને પણ તહેવાર ખૂબ ગમે છે અને તેના મમ્મી પપ્પા ક્યારેય તેને ગમતું કરતા રોકતા નથી. તે તેના મમ્મી પપ્પાએ આપેલી છૂટનો ક્યારેય દુરુપયોગ કરતી નથી. તેથી તેને તેના ઘરના બધા જ સભ્યો રાહી ડમરી કહે છે. તો આ રીતે આપણે દર વખતે આ નામ એટલે કે સુગંધા લગતા નથી, પણ તેની જગ્યાએ કેટલાક પદ મૂકીએ છીએ જેને આપણે શું કહીશું? સર્વનામ કહીશું. તો એ શું કહેવાય કે ભાઈ નામની જગ્યાએ વપરાય તેને આપણે શું કહીએ છીએ? સર્વનામ કહીએ છીએ. તો અહીં જે આપણે વાપર્યા તે, તેના, તે, તેનું, તેના, તેને એ બધા જ આપણે નામની જગ્યાએ વાપર્યા એને આપણે સર્વનામ કહીશું. ચલો આગળ હવે આવે છે ભાષા સજ્જતા. એમાં આવે છે નામપદ કે તે ટિકિટ લાવ્યો છે, વ્યવસાયનો પત્ર છે, કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો, નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો. તો જો મિત્રો અહીંયા પહેલા વાક્યમાં ટિકિટ વિશેની, બીજામાં પત્ર વિશેની, ત્રીજામાં કાગળ વિશેની, ચોથામાં નિરંજન વિશેની વાત છે. તે શબ્દો કોઈ પદાર્થ, વ્યક્તિ વગેરેનું સૂચન કરે છે. ટિકિટ છે તો એ પદાર્થ પ્રકારનું કહેવાય, બરાબર. ત્યાર પછી અહીંયા નિરંજન છે તો એ વ્યક્તિ છે, એટલે કે આ બધા પદાર્થ અથવા તો વ્યક્તિ છે. હવે ટિકિટ, પત્ર, કાગળ, હાથ, નિરંજન, રવિવાર વગેરે નામો છે. આ બધું જ શું છે? બધું નામ કહેવાય. શું કહેવાય? નામ કહેવાય. હવે વ્યક્તિ, પદાર્થ, વસ્તુ વગેરે ઓળખ માટેના જે શબ્દો હોય એને આપણે નામ કહીશું, બરાબર. જેનાથી આપણે ખબર પડે કે આ વસ્તુ આ છે. દાખલા તરીકે ડોલ, તો એ પણ એક નામ છે, બરાબર. ટબ એ પણ એક નામ છે. ઝેટી એ પણ એક નામ છે. મોબાઈલ એ પણ એક નામ છે. કોમ્પ્યુટર એ પણ એક નામ છે. તો આ વ્યક્તિ, પદાર્થ, વસ્તુ વગેરેની જે ઓળખ માટે જે આપણે શબ્દો વાપરીએ છીએ એને આપણે નામ કહીએ છીએ. હવે આ નામો જ્યારે વાક્યમાં વપરાય છે ત્યારે નામપદ તરીકે ઓળખાય છે. એક વાક્યમાં એક કે એકથી વધુ નામો હોઈ શકે છે, કારણ કે એમાં ઘણી વ્યક્તિઓ કે પદાર્થની વાત કરવામાં આવી છે. જો અહીંયા આ જે વાક્ય છે, નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો, તો આ નિરંજન એ વ્યક્તિનું નામ છે અને આ રવિવાર છે એ કોઈ પદાર્થ અથવા વસ્તુ છે, બરાબર. પણ એ એક નામ છે. તો આ એક વાક્યની અંદર આપણને એવું કીધું છે કે એકથી વધુ પણ નામો હોઈ શકે છે. હવે અહીંયા આવ્યા છે પ્રવૃત્તિ કે બેની જોડીમાં અધૂરી વાર્તા પૂરી કરો. તો તમારે બેની જોડીમાં આપણે આગળ વાર્તા જોઈ પહેલા ભાગની અંદર એ રીતે તમારી વાર્તા બેની જોડીની અંદર રમવાની છે અને પૂરી કરવાની છે. તો આ પ્રવૃત્તિ તમે તમારી સ્કૂલમાં જરૂરથી કરજો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો સંપૂર્ણ પાઠ છે એ પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. નવા વિડીયોની વિશેષ સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.